ધ સદર્ન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સની મહિલા વિંગ દ્વારા આજરોજ મહિલા કોન્ક્લેવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા સશક્તિકરણ પર આ મહિલા કોન્ક્લેવનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે ઇન્ડિયન ટેલિવિઝનની જાણીતી હસ્તી અપરા મહેતા ખાસ હાજર રહીને મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી. સાથે સુરતના જ પ્રથમ ટ્રાન્સજેન્ડર વુમન રાજવી જાન, હેલ્થ કોચ સપના વ્યાસ અને સામાજિક કાર્યકર્તા સ્મિતા દેસાઈ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજવી જાને ખાસ તેની કહાની અને તેમના જીવનના સંઘર્ષ વિશે જણાવ્યું હતું, તો સપના વ્યાસે હેલ્થના ઇમ્પોર્ટન્સ વિશે માહિતી આપી હતી. સાથે અપરા મહેતાએ પણ તેના સુંદર વ્યક્તિત્વથી હાજર સૌ મહિલાઓમાં નવો જોમ અને ઉત્સાહ ભરી દીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિખિલભાઈ મદ્રાસી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે હાજર સૌ મહિલાઓએ પણ જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે નિરાશ નહીં થવા અને તેનો હિંમતથી સામનો કરવાની નેમ લીધી હતી. ધી સધર્ન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સની લેડીઝ વિંગ દ્વારા આજ રોજ મહિલા કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે જો આપણે વાત કરીએ તો ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝના અને ખાસ કરીને ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના ખૂબ મોટા કલાકાર એવા અપરા મેમ પણ હાજર રહ્યા છે. તો આપણે તેમની સાથે વાત કરીએ. જે અપરા મેમ, તમે આજે ખાસ અહીંયા હાજર રહ્યા છો અને ખાસ સ્ત્રી સશક્તિકરણ માટે આ મહિલા કોન્ક્લેવનું આયોજન થયું છે, તો કેવું લાગ્યું આ કોન્ક્લેવને? તમે બહુ ધ્યાનથી સાંભળતા હતા. ખૂબ જ સારું લાગ્યું અને મને બીજી વાર બોલાવવામાં આવી છે. અને આ તો મારો એવો વિષય છે કે જે મને બહુ જ પ્રિય છે. અને હું પોતે અહીંયા મેં ઘણા બધા દરેક વખતે હું આવી છું ને ત્યારે મેં બહુ અચીવર ફિમેલ્સની વાતો સાંભળી છે. આજે તો હું બહુ જ વધારે ખુશ થઈ ગઈ, કારણ કે દેર વોઝ વન ટ્રાન્સજેન્ડર ઓલ્સો, અને ઘણું બધું જાણવા મળ્યું. એટલે માત્ર મેં જ કાંઈ કર્યું. ઘણીવાર મને એવું લાગે છે આવે વખતે જ્યારે આવી જગ્યાએ આવું છું ત્યારે કે મેં તો હજી કાંઈ અચીવ જ નથી કર્યું. People have done so much more, you know. So I'm very happy to be here. This is the second time I'm here and I hope they keep on calling me. અને સ્ત્રી સશક્તિકરણની જ્યારે આપણે વાત કરવામાં આવી રહી છે અને સ્ત્રી સશક્તિકરણ માટે જ અહીંયા બધા ભેગા થયા, પરંતુ તમે શું માનો છો ખાસ કરીને? કારણ કે આજની નારી તો ખરેખર સશક્ત જ છે, તો હવે એનામાં કેટલું એમ્પાવરમેન્ટની જરૂર છે? હજી we have a long way to go. અમુક હદ સુધી સશક્ત થઈ ગઈ છે, પણ હજી બહુ લાંબી મંજિલ છે. અને એ આપણે બધું ઇક્વાલિટીની વાત છે. આ ઇક્વાલિટી નથી હજી, એટલે ઇક્વાલિટી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કમ્પ્લીટ નહીં થાય. અને દીકરો કે દીકરી જે હોય એને જ્યાં સુધી તમે વ્યક્તિ તરીકે ન ઉછેરો, ઉછેરથી શરૂ થાય છે. એટલે મોર દેન only the women's empowerment, it is the social empowerment that we are looking at. I am looking at it at least. કે તમે જ્યાં સુધી સમાજને નહીં બદલો ને ત્યાં સુધી ઘણું બધું નહીં બદલાય. સો બેઝિકલી આઈ વુડ લાઈક ટુ ઓલ્સો ટોક અબાઉટ ધેટ, યુ નો. અને શું કહેશો આજની મહિલાઓને ખાસ કરીને? કોઈ મેસેજ તમે આપવા માંગતા હો? ઘણું બધું કહેવું છે, પણ આટલા ઇન્ટરવ્યૂમાં કહી શકીશ કે નહીં મને ખબર નથી, પણ કીપ ઇટ અપ. અને સ્ત્રીઓમાં ખૂબ વધારે શક્તિ હોય છે, એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જ જોઈએ પોતે, અને સમાજને આપવું જોઈએ. એટલે યસ, ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર અ વુમન. દર વખતે એમ કહેવાય ને કે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન દેર ઇઝ અ વુમન. વાય બિહાઇન્ડ હિમ ઓનલી? શી શુડ બી અ હેડ. બિહાઇન્ડ એવરી વુમન દેર હેઝ ટુ બી ધ હસબન્ડ એન્ડ ધ એન્ટાયર ફેમિલી. એટલે એ બધું બહુ વધારે, એટલે સમાજમાં હજી ઘણો ચેન્જ લાવવાની જરૂર છે આપણે. અને ખાસ કરીને લાસ્ટ ક્વેશ્ચન કે SGCCI દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, તો એમને શું કહેશો? બહુ જ સારું કહેવાય. અને હું તો આજે જ હવે એ લોકોને કહેવાની છું કે મને દર વર્ષે બોલાવજો, કારણ કે બહુ સારા સારા લોકોને એ લોકોએ વક્તા તરીકે બોલાવ્યા છે. સ્મિતા કિશોર દેસાઈ, નિવૃત્ત શિક્ષિકા, જીવન ભારતી પ્રવૃત્તિ વિદ્યાલય. આજે તમે આ ઇવેન્ટમાં આવ્યા છો અને મહિલા સશક્તિકરણ વિશે ખાસ વાત થઈ રહી છે, તો તમારું શું કહેવું છે હવેની મહિલાઓ વિશે? આજની મહિલાઓ ઇન્ટરનેટ પરથી ઘણું બધું શોધીને આગળ આવી રહી છે. ભણ્યા પછી અમને જોબ જોઈતી હોય તો આપણી જરૂર નથી પડતી, ગુરુની જરૂર નથી, માતા પિતાની પણ જરૂર નથી. નેટ પરથી પોતે સર્ચ મારીને પોતાને મનગમતી જોબ મેળવી શકે છે. અને આજે નારીઓ ખૂબ જ આગળ આવી રહી છે. ચેમ્બર ઓફ કોમર્સમાં મને સમાજ સેવિકા તરીકે ઉપસ્થિત કરવામાં આવી. એટલે હું 20 વર્ષથી આમ તો સમાજ સેવા કરું છું, પણ 10 વર્ષથી ફૂટપાથ શરૂ કરેલું, અને ફૂટપાથની મારી ગાથા આજે 120 વિદ્યાર્થીઓને અમે ફ્રીમાં શિક્ષણ આપીએ છીએ. કોઈ પણ સરકાર સાથે જોડાયા વગર મારા શિક્ષક મિત્રો મને સાથ આપે છે.
સશક્તિકરણની વાત થઈ રહી છે, પરંતુ તમે જે પ્રમાણે કીધું આજની મહિલા ખરેખર સશક્ત જ છે, તો એ લોકોને સશક્ત કરવાની હવે કેટલી જરૂર છે? આજની નારીઓ પોતે જ એટલી એક્ટિવ છે અને છોકરીઓની વાત કરું તો 7મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પણ નેટ પર સર્ચ મારીને એમ કહે છે કે મમ્મી આજે તું ચીઝ લાવીને આ વસ્તુ બનાવજે. એ છોકરી મોટી થઈને ખૂબ જ આગળ વધશે. નમસ્તે, હું છું સપના વ્યાસ. હું એક એક્ટર અને હેલ્થ કોચ છું. આજે સુરતમાં છું. SGCCIની વિમેન કોન્ક્લેવનો એક ભાગ છું અને બહુ જ ખુશી ફીલ થાય છે કે આટલી બધી મોટી સંખ્યામાં યંગ ગર્લ્સ અહીંયા ઉપસ્થિત છે, એન્ટરપ્રેન્યોર્સ ઉપસ્થિત છે, બિઝનેસ ઓનર્સ, વિમેન જે બિઝનેસ ઓનર્સ છે અહીંયા ઉપસ્થિત છે અને એમને એડ્રેસ કરવાનો મને આજે મોકો મળી રહ્યો છે, તો આઈ એમ વેરી હેપી. મારી વાત ઇઝ ગોઈંગ ટુ બી અબાઉટ ફિટનેસ, મેન્ટલ હેલ્થ અને ઓવરઓલ કે તમે લાઈફમાં કેવી રીતે ખુશ રહી શકો, આગળ વધી શકો. અને આજની વિમેન એ સુપર વુમન છે. કદાચ એક સુપરમેન મિથ હોઈ શકે, પણ સુપર વુમન હકીકત છે, કારણ કે ઘર મેનેજ કરે છે, લોકોના રિલેશનશિપ્સ મેનેજ કરે છે, કામ કરે છે અને આટલું બધું જગલિંગ એક સાથે કરે છે અને સ્ટીલ આ બધું જ ગ્રેસફુલી સરસ રીતે મેનેજ કરે છે. તો એ કોન્ક્લેવનો ભાગ છું અને આઈ એમ વેરી હેપી. થેન્ક યુ. સશક્તિકરણ માટે આપણે ભેગા થયા છે, પરંતુ તમે જે પ્રમાણે કીધું આજની મહિલા છે તે મલ્ટીટાસ્કિંગ છે, તો પહેલાંની મહિલા અને આજની મહિલામાં કેટલો ફરક તમને લાગે છે? જો મહિલા આપણા જે એન્સેસ્ટર્સ હતા એ આપણા માટે એટલું બધું સરસ એક્ઝામ્પલ સેટ કરીને ગયા છે ને કે એમનું જ આપણે અત્યારના બધું જોઈ જોઈને શીખી રહ્યા છે. એટલે આજની મહિલા પણ જોરદાર જ છે અને પહેલાંની પણ જોરદાર જ હતી, કારણ કે આપણે એમનાથી જ શીખ્યા છીએ. સો દેટ ઇઝ નો કમ્પેરિઝન. હા, પણ ચેલેન્જીસ એ ટાઈમે અલગ હતી, અત્યારે ચેલેન્જીસ અલગ છે. ટેકનોલોજી બદલાઈ છે, લોકોના વિચારો બદલાયા છે, એક્સપેક્ટેશન ફ્રોમ અ વુમન બદલાઈ છે. પહેલાં કદાચ એને ઘર સાચવવાનું કે એવું વધારે લોકો પ્રેફર કરતા હતા. અત્યારે નારી બધું જ કરી રહી છે. એ ફ્લાઇટ પણ ચલાવી રહી છે મસ્ત પાયલટ બનીને અને ઘર પણ એટલું જ સરસ રીતે ચલાવી રહી છે. સો ડિફરન્સ એ છે એક્સપેક્ટેશનનો. બાકી નારી તો તમે ખબર જ છે કે